વાપી સલવાવની સ્વામિનારાયણ ગુરુકુળ શિક્ષણ ક્ષેત્રે અનોખી પહેલ। શૈક્ષણિક વર્ષ 2025-26થી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ફોર એક્સલન્સનો પ્રારંભ। વાપી સલવાવની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધવા માટે સ્કૂલ ફોર એક્સલન્સની નવી શરૂઆત કરવા જઈ રહી છે। વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 પૂર્ણ કર્યાની સાથે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે ઝી તથા મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની પ્રવેશ પરીક્ષા ફરજિયાત છે। વલસાડ જિલ્લાના વિદ્યાર્થી ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી સ્કૂલ શિક્ષણમાં કરતા હોય, પરંતુ આ પ્રવેશ પરીક્ષા માટે કોઈ વિશેષ તૈયારી કરી શકતા નથી। વળી તેમને યોગ્ય માર્ગદર્શન પણ મળતું નથી। કેટલાક જાગૃત અને સાધન સંપન્ન વાલી પોતાના બાળકની આ જિલ્લામાં રહી જતી ખોટ પૂરવા છેક કોટા રાજસ્થાન સુધી બાળકને અભ્યાસ માટે મૂકે છે। ઘણીવાર બાળક ઘરથી દૂર અસામાન્ય પરિસ્થિતિમાં મુકાઈ જતું હોય છે। આવા સંજોગોમાં વલસાડ જિલ્લામાં પ્રથમવાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સ્કૂલ ફોર એક્સલન્સની નવા શૈક્ષણિક વર્ષ 2025-26ના પ્રારંભ કરવા જઈ રહ્યા છે। આ વિશેષ વ્યવસ્થામાં વિદ્યાર્થીને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની તૈયારી સાથે ઝી અને નીટ પૂર્ણ તૈયારી કરવામાં આવશે। મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજીના સાનિધ્યમાં અને એકેડેમી ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ દુહારના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સ્કૂલ ફોર એક્સલન્સમાં વિદ્યાર્થીઓને એક જ સંકુલમાં સ્કૂલ અને કોચિંગ બંને સાથે મળી રહેશે। આરામદાયક વાતાવરણમાં ટેકનોલોજીથી સજ્જ ડિજિટલ 3-in-1 પેનલ ઉપર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવશે। હવે વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ નીટ અને જેઈની તૈયારી માટે પોતાના ક્ષેત્ર છોડી દિલ્હી, કોટા, મુંબઈ જેવા મહાનગરોમાં જવું નહીં પડે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ચંદ્રવદન પટેલે કર્યું હતું। ઉપસ્થિત રહેલું પત્રકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ હંમેશા કંઈક નવું કરવામાં માને છે। આજે વલસાડ જિલ્લાની અંદર 10મા ધોરણની પરીક્ષા આજે જ પૂરી થવાની છે, એટલે વાલીઓ ચિંતામાં આવવાના કે હવે શું, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, પછી શું ભવિષ્યમાં આફ્ટર 12? તો એના માટેનો વિકલ્પ શોધી કાઢવા માટે અમારી સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહાર સાહેબે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, સ્કૂલ ઓફ એક્સેલન્સ। સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર તમામ પ્રકારના વિકલ્પો, વાલીઓની જે કંઈ ઈચ્છા છે બાળકના ભવિષ્યની, એ તમામ પ્રકારની સુવિધાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્કૂલના સમય દરમિયાન જ સ્કૂલના કેમ્પસમાં જ મળશે અને સ્કૂલની જે ફી છે એ જ ફીમાં મળશે। આની વધારે વિગત જાણવા માટે આપણે વાલીઓએ સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહારનો સંપર્ક કરવો અને દરેક વાલીના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન ડોક્ટર શૈલેષ લોહાર પાસે છે। એ 100% આ સ્કૂલનો વિદ્યાર્થી હોય કે અન્ય સ્કૂલનો વિદ્યાર્થી હોય, તમામ વાલીઓને એ સલાહ, સૂચન અને વિગતો આપવામાં આવશે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ જે આ વર્ષે એક નવા પ્રયત્નો કરવા જઈ રહ્યું છે કે આપણા જે વિદ્યાર્થીઓને આપણા ઘર આંગણે જ JEE અને નીટ અને અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સની દરેક તૈયારીઓ આપણે અહીંયા જ કરાવી શકીએ છીએ। એ બદલ આપણે એક્સપર્ટ્સ, ફેકલ્ટીઝ અને સુટેબલ ટાઈમ પીરિયડ્સ અને કોટા સિસ્ટમ, સિલેબસ આ બધાનું સમન્વય આપણે અહીંયા કર્યું છે। સો મારું દરેક વાલી મિત્રોને એ જ રિક્વેસ્ટ છે કે તમે જે પણ કન્ફ્યુઝનમાં છો, તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોના ઉકેલ માટે 12 તારીખે 4 વાગે અમે લોકો અહીંયા ભવ્ય સેમિનાર કરવા જઈ રહ્યા છીએ। તો આપ લોકો પધારો, આપને ભવ્ય આમંત્રણ છે અને એમાં તમારા દરેક પ્રશ્નોના ઉત્તરો અમે લોકો આપશો। તમારા જેટલા પણ કન્ફ્યુઝન છે એની ક્લેરિટી અમે અહીંયા કરી આપશો। સો દરેકને વિનંતી છે કે ભૂલ્યા વગર 12 તારીખે 4 વાગે આપ લોકો આ સેમિનારની અંદર પધારજો। જય સ્વામિનારાયણ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।